સમાચાર સાથે હું છું નેહા। વડોદરા એમપી એમએલએ સંકલન બેઠકમાં બિલ્ડર સામે કાર્યવાહીની માંગ ઉઠી છે, જ્યાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કલેક્ટરને રજૂઆત કરી। બેતુલ સિટી પ્રોજેક્ટના બિલ્ડર સામે કડક કાર્યવાહી કરવાની ધારાસભ્યએ માંગ કરી। બિલ્ડરે નર્મદા કેનાલ તોડીને ખુલ્લા પ્લોટની સ્કીમ ઊભી કરી હોવાનો ધારાસભ્યએ દાવો કર્યો। નર્મદા નિગમની નોટિસ પછી પણ બિલ્ડરે પ્લોટનું બેરોકટોક વેચાણ ચાલુ રાખ્યું હોવાનો દાવો છે, જ્યાં 24 કલાકની અંદર બિલ્ડર સામે ફરિયાદ દાખલ કરવાની ધારાસભ્યએ માંગ કરી છે। બેતુલ નૂર મરહબા જેને નર્મદા કેનાલ બંધ કરી દીધી છે ને એના બાબતનો મીડિયામાં પણ પૂછગીછ એ બાબતની આજે ચર્ચા કરી છે। હજી એસએસએલના અધિકારીઓ નોટિસ આપી અને કામગીરી ચાલુ છે એની આવ્યું છે, પણ કલેક્ટર તરફથી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે 24 કલાકની અંદર એ બિલ્ડરો સામે એફઆઈઆર દાખલ કરે, કારણ કે આવી સરકારી મિલકતો કોઈ તોડી નાખે પચાઈ પડે એ ચલાવી ના આવે। એના માટેના 24 કલાકમાં એની સામે પગલાં લેવાના એવું નક્કી કરવામાં આવ્યું છે।